માતાજી। મિત્રો હું છું મુકેશ મહારાજ। મિત્રો હું આપણને એક વાત દર્શાવી હતી કે ભૂમિપૂજન એટલે આપણે જ્યારે પણ ભૂમિપૂજન કરવાનો અવસર આવે છે તો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। મિત્રો હું આ જે મારા જે ફોટોગ્રાફ છે એમાં એક જે રાહુ ભગવાનના જે સ્થાન હોય છે અને રાહુ ભગવાન કયા સ્થાનમાં આપણને ભૂમિપૂજન કરવા માટે અનુમતિ આપતા હોય છે એ વિષય ઉપર એક હું પોસ્ટર તૈયાર કર્યું છે અને આવતા કોઈ સમય દરમિયાન હું આપણને એ વાત દર્શાવીશ કે રાહુ ભગવાનનું કયું અંગ કયા ખૂણામાં નથી હોતું અને એ સ્થાને આપણે કયા મહિનામાં ભૂમિપૂજન કરી શકાય અને એ આપણે ભૂમિપૂજન કરીએ છીએ તો સૂર્ય ભગવાન કઈ રાશિમાં હોય છે એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે। મિત્રો રાહુ ભગવાન દર 3 મહિને પોતાની પોઝિશન બદલતા હોય છે એટલે એ પાછલા ભાગે પૂંછના માધ્યમથી પાછા હટે છે। ધારો કે અત્યારે આપ જોવો છે કે વાયવ્ય એમનું મુખ છે ત્યાંથી પાછા ફરશે તો એમનું મુખ ઈશાનમાં આવી જશે એટલે રાહુ ભગવાન પૂરા આપણા પ્લોટમાં પૂરા ધરતીમાં પૂરા ભૂમંડળમાં બિરાજમાન હોય છે અને દર 3 મહિને એ પોતાની પોઝિશન બદલતા રહે છે। તો મિત્રો જ્યારે બી આપણે ભૂમિપૂજન કરીએ છીએ તો પંચાંગના માધ્યમથી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે કયા સ્થાનમાં રાહુ ભગવાનનું કોઈ અંગ નથી તો એ સમય દરમિયાન આપણે ત્યાં ભૂમિપૂજન કરી શકાય છે। મિત્રો હું માનતો હતો કે કદાચ મને પણ અત્યાર સુધી એક ધ્યાન હતું કે આપણે કેવલ ઈશાન ખૂણામાં ભૂમિપૂજન કરી શકાય પરંતુ એવું નથી હોતું। રાહુ ભગવાનના અંગને ધ્યાનમાં રાખી અને ભૂમિપૂજન કરવાનું હોય છે અને ભૂમિપૂજન કોઈ પણ ખૂણામાં આપણે કરીએ ધારો કે ઈશાનમાં કરીએ વાયવ્યમાં કરીએ અગ્નિમાં કરીએ કે નૈઋત્યમાં કરીએ પરંતુ ભૂમિપૂજન કરીશું તો આપણે કેવલ અને કેવલ પૂર્વમુખી આપણે ભૂમિપૂજન કરવા બેસીએ છીએ તો આપણું મુખ પૂર્વમાં જ આવવું જોઈએ જેથી કરીને આપણું કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થાય। જય માતાજી।